હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ લેટેસ્ટ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 15 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. આજે ચેપ્ટર નંબર 16 વાળો છે. બહુ જલ્દી આપણો સિલેબસ પૂરો થવાનો છે. આઈ હોપ કે તમારી પ્રિપરેશન બહુ સારી ચાલતી જ હશે. ચેપ્ટર નંબર 16 રમન સ્પેક્ટર એકદમ નાનું અને નાજુકડું ચેપ્ટર છે. 3 ક્વેશ્ચન 3 માર્ક્સ. વેઇટેજ વધારે છે. મૂળભૂત સિદ્ધાંત, ઇન્સ્ટ્રુમેન્ટેશન, રમન સ્પેક્ટ્રોસ્કોપીની ઉપયોગિતા, આઈઆર અને રમન સ્પેક્ટ્રોસ્કોપીની સરખામણી. આપણને ખબર છે રમન સ્પેક્ટ્રોસ્કોપી શેના કારણે ઉદ્ભવે, તો કે જેમાં પોલેરાઇઝેશન ચેન્જ આવે ત્યારે રમન સ્પેક્ટ્રા ઉદ્ભવે છે. એકદમ ઇઝી, ઠીક છે ને. રમન સ્પેક્ટ્રામાં બહુ જ એમસીક્યુ નીકળી શકે એમ નથી, એટલે આપણે આમાં 50 એમસીક્યુની જ પ્રેક્ટિસ કરવાની છે. એટલે એકદમ નાનો અને નાજુકડો વિડીયો છે. રમન સ્પેક્ટ્રોસ્કોપી કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, તો કે વિખેરણ એટલે કે સ્કેટરિંગ. રમણ ઇફેક્ટની શોધ કોણે કરી હતી, તો કે સીવી રમન. રમણ અસર કઈ પ્રકારની વિખેરણ છે, તો કે અસ્થિતિસ્થાપક વિખેરણ છે. રમણ સ્પેક્ટ્રામાં કયો પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે, તો કે દેખાતો પ્રકાશ એટલે કે વિઝિબલ લાઇટ. રમણ સ્પેક્ટ્રોસ્કોપી મુખ્યત્વે કયા પરિવર્તનો માપે છે, તો કે કંપનના, વાઇબ્રેશનલ. સ્ટોક લાઇન શું દર્શાવે છે, તો કે ઉર્જા ઘટે છે. એન્ટી સ્ટોક લાઇનમાં શું દેખાય છે, તો કે ઉર્જા વધે છે. સ્ટોક લાઇનમાં ઉર્જા ઘટે, એન્ટી સ્ટોક લાઇન જે છે એમાં ઉર્જા વધે. રમણ એક્ટિવિટી કઈ પર નિર્ભર રાખે છે, તો કે પોલેરાઇઝેબિલિટીમાં જે ફેરફાર થાય છે તેના ઉપર આપણે આગળ જોયું. આઈઆર અને રમન સ્પેક્ટ્રમ વચ્ચે મુખ્ય તફાવત શું છે, તો કે વિખેરણ અને શોષણનો. રમન સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો કે લેઝર. કઈ લાઇટ એમાં યુઝ કરવામાં આવે છે, લેઝર, યાદ રાખવાનું. રમન અસર સૌથી વધુ ક્યાં મજબૂત અને જોવા મળે છે, તો કે સમમિત અણુમાં એટલે કે સિમેટ્રિકલ જે અણુ હોય તેમાં. બ્રેઇલી વિખેરણ કયું છે, તો કે સ્થિતિસ્થાપક. કયો પીક સૌથી વધારે ઇન્ટેન્સ હોય છે, તો કે સ્ટોક્સ. રમન સ્પેક્ટ્રમમાં એક્સ એક્સિસ ઉપર શું દર્શાવવામાં આવે છે, તો કે રમન શિફ્ટ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય છે. રમન શિફ્ટનો એકમ કયો છે, સેન્ટીમીટર ઇન્વર્સ. એમપી ક્વેશ્ચન પૂછાઈ શકે તેવો. કઈ સ્પેક્ટ્રોસ્કોપી પાણી માટે યોગ્ય નથી, આઈઆર. આપણે આગળના લેક્ચરમાં જોયું. આઈઆર કેમ, તો કે પોતે આઈઆર સ્પેક્ટ્રમ જે છે એને એબ્ઝોર્વ કરી લે છે, એટલે તે પોતે આઈઆર સ્પેક્ટ્રમ આપતું નથી. કઈ પદ્ધતિનો ઉપયોગ મોનિટરિંગ ઓફ ફાર્માસ્યુટિકલ માટે થાય છે, તો કે રમન. રાસાયણિક બંધોના સંમિત સ્ટેજ કયા માટે ખૂબ જ મજબૂત હોય છે, તો કે રમન. રમન સ્પેક્ટ્રા કયા ક્ષેત્રમાં વાપરવામાં આવે છે, તો કે ઉપરના બધા અણુઓની ઓળખ માટે, પ્રોટીનના અભ્યાસ માટે, દવાઓનું વિશ્લેષણ કરવા માટે. રમન ઇફેક્ટ સ્ટ્રોંગેસ્ટ ફોર વિચ મોલેક્યુલ, તો કે હોમો ન્યુક્લિયર ડાયએટોમિક. રમન એક્ટિવ વાઇબ્રેશન માટે શું જરૂરી છે, તો કે આન્સર બી આવશે, પોલેરાઇઝેબિલિટી બદલાય ત્યારે. રમન સ્પેક્ટ્રોમીટરમાં ડિટેક્ટર શું હોય છે, તો કે સીસીડી. રમન સ્પેક્ટ્રા મેળવવા કેટલો સમય લાગે છે, તો કે સેકન્ડોમાં થઈ જાય છે. ટૂંકમાં એમ બહુ જલ્દી રમન સ્પેક્ટ્રા આપણને મળી જાય છે. સ્ટ્રોંગ રમન સ્કેટરિંગ એરીઝ ફ્રોમ, તો કે સિમેટ્રિકલ બોન્ડ્સ. રમન સ્પેક્ટ્રોસ્કોપી યુઝફુલ ફોર વિચ સેમ્પલ સ્ટેટ, તો કે બધામાં ગેસ, લિક્વિડ, સોલિડ. રમન ઇફેક્ટ કયા કારણે થાય છે, તો કે મોલેક્યુલર વાઇબ્રેશન્સના કારણે. વિચ ઇઝ નોટ અ રમન લાઇન, તો કે મેક્સવેલ. રમન શિફ્ટ મીન્સ, તો કે ઉપરના બધા ચેન્જ ઇન વેવલેન્થ, ચેન્જ ઇન ફ્રીક્વન્સી, ચેન્જ અને એનર્જી ડિફરન્સ. રમન સ્પેક્ટ્રા હેલ્પ્સ ઇન આઇડેન્ટિફાઈંગ, તો કે ઉપરના બધા ફંક્શનલ ગ્રુપ માટે, બોન્ડ સ્ટેજ માટે, મોલેક્યુલર સિમેટ્રી માટે. રમન સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ કોમ્પ્લિમેન્ટરી ટુ, તો કે આઈઆર. નીચેનામાંથી રમન ઇફેક્ટ માટે કઈ શરત જરૂરી છે, તો કે પોલેરાઇઝેબિલિટીમાં બદલાવ જરૂરી છે. રમન સ્પેક્ટ્રમમાં રહેલી લાઇન ક્યાં જોવા મળે છે, તો કે કેન્દ્રમાં. એન્ટી સ્ટોક લાઇનનું ઇન્ટેન્સિટી કેમ ઓછું હોય છે, એનું કારણ શું છે, તો કે ઉત્તેજિત અવસ્થામાં મોલેક્યુલ ખૂબ ઓછા હોય છે. રમન ઇફેક્ટ કયા પ્રકાશ સાથે સૌથી મજબૂત હોય છે, તો કે વાદળી, બ્લુ લેઝરમાં. રમન સ્પેક્ટ્રોસ્કોપીમાં સેમ્પલ પ્રિપરેશન કેમ સરળ હોય છે, તો કે ઉપરના બધા કારણ છે કે સેમ્પલની અવસ્થા બદલાવી જરૂર હોતી નથી. સેમ્પલને ગરમ નથી કરવો પડતો, સેમ્પલને વિઘટિત કરવાની પણ જરૂર હોતી નથી. એટલે આપણને બહુ ઝડપથી સેકન્ડોમાં પીક મળી જાય છે. રમન સ્પેક્ટ્રમ મેળવવામાં કઈ સમસ્યા વધુ આવે છે, તો કે ફ્લુરોસન્સની. રમન સ્કેટરિંગ માટે કઈ સિમેટ્રી સૌથી મજબૂત હોવી જોઈએ, તો કે સિમેટ્રિકલ. સ્ટોક અને એન્ટી સ્ટોકમાં રમન શિફ્ટ, તો કે બંનેમાં સમાન હોય છે. રમન ઇફેક્ટ કઈ વિજ્ઞાન શાખા સાથે વધુ સંબંધિત છે, તો કે ઓપ્ટિક્સ. રમન એક્ટિવ મોડ કઈ ટાઈપના વાઇબ્રેશનલ મોડ છે, તો કે સિમેટ્રિક સ્ટેજિંગ.
આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાવા જેવો. વિચ મોલિક્યુલ ઇઝ IR ઇનએક્ટિવ બટ રમન એક્ટિવ? તો કે N2. H2O પણ આવશે આન્સર આમાં. સોરી રમન એક્ટિવ નથી. IR ઇનએક્ટિવ અને રમન એક્ટિવ, તો કે H2O આવશે આન્સર. રમન શિફ્ટની કિંમત કાળી પર આધારિત છે, તો કે બોન્ડ એનર્જી. શેના ઉપર આધારિત છે? કેના ઉપર આધારિત છે? એમ છે, બોન્ડ એનર્જી ઉપર. રમન લેઝર સોર્સ માટે શું મહત્ત્વનું છે? તો કે મોનોક્રોમેટિક હોવો જોઈએ. રમન સ્કેટરિંગનું ટકા પ્રમાણ કેટલું હોય છે? તો કે સી આન્સર આવશે 0.001%. રમન સ્પેક્ટ્રા ડિટેક્શન માટે કયો ડિટેક્ટર સર્વોચ્ચ છે? તો કે CCD. રમન સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કઈ વસ્તુને ઓળખવા માટે થાય છે? ઉપરના બધા. ક્રિસ્ટલાઇનિટી, પોલિમોર્ફ, પછી મોલેક્યુલર સ્ટ્રક્ચર. રમન ઇફેક્ટ કયા ક્ષેત્રમાં મહત્ત્વના હોય છે? ઉપરના બધા. ફોરેન્સિક સાયન્સ માટે, ફાર્માસ્યુટિકલ માટે, પછી નેનો ટેકનોલોજી માટે. રમન શિફ્ટ ઇઝ ઇક્વલ ટુ, તો કે આન્સર આવશે એ ઇન્સિડન્ટ વેવલેન્થ અને સ્કેચેડ વેવલેન્થ. રમન સ્પેક્ટ્રા રેકોર્ડ કરવા કયો ફિલ્ટર જરૂરી હોય છે? તો કે એજ ફિલ્ટર. રમન સ્પેક્ટ્રોસ્કોપી કયું સેમ્પલ ડિટેક્ટ કરી શકે છે? તો કે આન્સર આવશે ડી પિગમેન્ટ્સ, ડાઇસ અને એક્સપ્લોઝિવ્સ. આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે એ યુઝફુલ રહ્યું હશે, MCQ પણ યુઝફુલ રહ્યા હશે, તેનાથી પ્રેક્ટિસ સારી બની હશે. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. હવે આપણે બહુ જાજા ચેપ્ટર બાકી નથી, આશરે 10 જેટલા ચેપ્ટર જ બાકી છે. પછી તો કે જેવી રીતના આપણે આખી પેપર સ્ટાઇલ છે એ મુજબ 120 માર્ક્સનું પાર્ટ B વાળું આપણે પેપર સ્ટાર્ટ કરશું સોલ્વ કરવાનું. 2 થી 3 પેપર સોલ્વ કરશું આન્સર સાથે, પછી આન્સર વગેરે આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરશું. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.